ચાલો મિત્રો, તો આજે હું તમને બતાવું મારી વાડી કમ્પ્લીટ. તમે જોઈ શકો છો સામે કપારીઓ, ત્યાં શેઢો છે આડો. બાકી આમ સામે દેખાય ઝાડ ત્યાં છે. અહીંથી એટલું વાવેતર છે, જોઈ શકો છો તમે. 3 વીઘાનું છે. આપણે થાંભલો છે, આ થોડાક ટૂંકા છે. અહીંથી એટલા જોઈ શકો છો. આ થોડુંક લેવલ કરવા માંગે છે, જોઈ શકો છો. થોડો ખર્ચો થાય એમ છે. લાખક રૂપિયા નાખવી તો લેવલ થઈ જાય, પણ એટલી કાંઈ ક્રેડિટ છે નહીં ત્યારે. એટલે ધીમે ધીમે કરતા જ આવીશું. એટલું બધું જો લેવલ કરવા માંગે છે. નીચે પણ છે, બતાવું તમને, જોઈ શકો છો. બધું લેવલ કરવા માંગે છે. અહીંયા તો અત્યારે આપણે ઢોર સરે છે, સારવી આપણા. પહેલાં તો ગામના સરતા હતા, પણ હવે આપણા સારવી છીએ, જોઈ શકો છો. અહીંયા મારા પપ્પાએ ચટકા મૂકેલા છે, તાર બાંધેલા છે. ભૂંદરા સાંજે આવે છે, બહુ હેરાન કરે છે. રાતે હું આવવું પડે છે. રેરિયા ઢોર ઊંટિયા આવે છે, કે તાર બાંધ્યા છે, જોઈ શકો છો. જો બાકી તો આવું છે બધું. જો ચાલો, તો હવે હું તમને નીચે દેખાડું. નીચે આપણી વાડી બતાવું. બધું થઈને 11 વીઘા છે. લેવલ કરવા માંગે છે હવે. જો અહીંયા ઝટકો છે, ફરતે બધે ઝટકા બાંધેલા છે. જુઓ, અહીંથી ત્રાહું ત્યાંથી સીધું. આમ આપણે ઠેઠુલા બેલા દેખાય, હું તમને બતાવું ઝૂમ કરીને. દેખાય છે નહીં અહીંથી. જો આ આપણે આડો શેઢો છે, અહીં સુધી આડો શેઢો. બાકી છે આવું. જો જામ્યું છે ને ખડ, પણ ઘટે નહીં કાંઈ. જો અહીંયા ઝટકો, ફરતે બધે બાંધી દીધો. ખડ તો છે, પણ ખાતા નથી ઢોર. હા, ઢૂળા થઈ ગયા. જો આ હે ખડ પણ છે. હો, જો સુગરીનો માળો. જો અહીંથી આપણે આડો છે ઢો. આ સુગરીનો માળો છે, જોઈ શકો છો તમે. બાકી તો છે અહીંયા બોવડી હતી, પણ અમારે બાબા ધીમે ધીમે સારું કરતા જાય, ધીમે ધીમે થોડું થોડું. જો હવે આપણું એટલે અહીંયા તાર બાંધેલો લાગે છે. જો અહીંથી બાંધ્યો છે ચટકા. અને હું તમને હવે દેખાડું નીચેનું ખેતર. એટલે અહીંયા તાર આવ્યો. જો અહીંયા બધે તાર બાંધી દીધા બાબાએ. આ ઢોરો આપણો જ છે, જોઈ શકો છો. અને થોડોક હેઠે લેવો છે, પણ ત્યારે પૈસાની ક્રેડિટ છે નહીં કાંઈ. એટલું બધું બેલેન્સ છે નહીં આપણી પાસે. બાકી આ બોળ્યું આવું છે આપણું ખેતર. આપણી બદામ આંબા વાયા છે. આ જુઓ ઢોરો હેઠેથી આવો દેખાય છે આંકડા. આ અમારી નાની ઝૂંપડી, જોઈ લો. જો આંબા, એક આંબો આ ભૂંદરાએ કાપી નાખ્યો તો એ થઈ ગયો છે સારો. બાકી હેઠે એટલું છે, હેઠે સિંગ જ છે. એક આ આંબો છે. અહીંયા થોડુંક લેવલ કર્યું છે બકાલું. જો અમારું માળી મથ્યા રાખે, ધીમે ધીમે ખોચરા રાખે બીજી. આવું છે, થોડુંક ખોચર્યું છે. બાકી તો છે આવું બધું. આ સકરિયા છે.
ભીંડો, ગુવાર, આમી એક બદામ છે. ગાડી એટલા ઢોર છે. આપણે ગાયું છે બે, એક વાસળી છે, એક આ વાસળી છે, અને અમારે એક ભાઈ આ છે. આ અત્યારે દોવા દે છે, લીટર 1.5 લીટર કરે છે, ઘરનું રેડિયા રાખે, જોઈ શકો છો. બાકી અમારે આ વિહાય છે, મહિનાની વાર લાગશે. જે 9મો બેસી ગયો છે. જાયરે પલ્લી ગઈ હતી, થોડીક વધી બાકી વેચી દીધી. આપણે જાહેર ભરે એવું કાંઈ છે નહીં ભાઈ, ધીમે દઈ દીધી. શું કરવું તે મકાન બનાવવા છે, પણ હવે કહું છું કે પૈસા વગરનું તો શું થાય. એક આ છે ગઢીગા, જોઈ શકો છો. આને હવે માઇજનમાં મૂકવા જ આવ્યું છે. બિચારી હેરાન થાય છે, બહુ હેરાન થાય છે. પણ હવે મૂકી આવી છે. હવે થોડાક દીમાં બાંધી એવું નથી. આપણે હું મકાન કરવા છે. બાકી હું તમને દેખાડું આપણું કટકી નીચેની માંડવી દેખાડું. કાંકડી તો છે નહીં, કે કાંકડી જો વરસાદના લીધે જ નથી થતી. હું ને પહેલાં બહુ થતી હતી, વરસાદ પડ્યો ને નથી થતી તે. બાકી એટલો ભીંડો અમારા માળી ફેર્યું છે, મીઠા રાખે. બાકી હું તમને બતાવું. હવે આ છે મકાઈ ઊભો, આપણું હેઠેની કટકી. જો એટલી માંડવી છે, 4 વીઘાની ઉપર છે, કંઈક 2-3 વીઘા. ને આ બધું થઈને છે 5-6 વીઘા જેવું વાવેતર. બાકી આ બદામ, આંબાની એવું મેં બતાવ્યું તમને. હવે બતાવું તમને ગુવાર. ગુવાર હવે વેચવા કર્યો હશે. હવે ભાવ આવે તો કામનું. કેટલા બધા થઈને 3 ને 3, 6 સા જેવું છે. અહીંથી એટલું ધીમે ધીમે ઉતરવા મળ્યો હશે ગુવાર. હવે 6 સા છે. અને આ માંડવી છે એટલી, જો આટલું છે બધું થઈને. રડી જાય બીજું શું ના. આવું છે મિત્રો થઈ. બાકી કેવું લાગી આપણી વાડી, કોમેન્ટ કરીને જણાવજો. તો ચાલો મળીએ નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી, જય શ્રી કૃષ્ણ.